મનુષ્યનો સ્વભાવ છે, એને મુક્ત થવું ગમે છે, એને છૂટવું ગમે છે. અને આ મુક્તિ લીલા એકાદશ સ્કંદ 31 અધ્યાયમાં ભાગવતજીમાં વર્ણિત કર્યો છે. યાદવો પદ આવ્યું, યુવાની આવી, ધન આવ્યું અને ઉચ્છંખલ બની. અમને કોણ કહેનારું, અમે રાજાઓ છીએ. જ્યારે બધી અનુકૂળતા આવે ને ત્યારે માણસે દીનતા કેળવે. સમર્થ બનો ત્યારે ઝૂકો. અને એવો મદ આવી ગયો, ત્યાં યજ્ઞ ચાલતો હતો ઋષિઓનો. અને યાદવ યુવાનો બધા હતા, એમને થયું કે લાવ ઋષિઓની મજાક કરી જોઈએ કે આ લોકો જાણે છે કઈ કે નહીં. એટલે શાંબ નામનો યાદવ હતો, એને ગર્ભવતી સ્ત્રીનો વેશ ધરાવ્યો અને લઈ ગયા ત્યાં. અને કહ્યું ઋષિને કે મહાત્મા આપ તો બહુ તપસ્વી છો, બહુ જ્ઞાની છો, તો બતાવો ને આને દીકરો થશે કે દીકરી થશે. ઋષિને આવ્યો ક્રોધ, તું મહાત્માઓની મજાક કરે છે, જા હું તને શ્રાપ આપું છું, ન દીકરો ન દીકરી, આના પેટમાંથી મૂષળ નીકળશે અને સમસ્ત યાદવ કુળનો સંહાર થઈ જશે. ગભરાયા, ઉગ્રસેન પાસે ગયા, શું કરવું? કહ્યું કે આને ઘસો. અને ખરેખર વસ્ત્રોને કાઢ્યા ત્યારે ઉખલ નીકળ્યું અને કહ્યું એમાં આને ઘસો, આનો ભૂકો લઈને દરિયામાં નાખી દો. દરિયામાં નાખ્યો, એક ટુકડો બચ્યો, એ પણ નાખી દીધો. ટુકડો એક માછલી ગળી ગઈ, જરા નામના પારધી પાસે આવી, એને માછલીને કાપી તો ટુકડો નીકળ્યો, એમાંથી એને બાણ બનાવ્યું. અને જે ભૂકો નાખ્યો એ પાછો કિનારે આવ્યો અને એમાંથી મૂષળ નામનું ભાલા જેવું તીક્ષ્ણ ઘાસ ઉગ્યું. અહીંયા વસુદેવજીને મળવા માટે નારદજી આવ્યા છે. સુંદર ભાગવત ધર્મનો ઉપદેશ આપ્યો છે. નવયોગેશ્વરની કથા કહી છે. કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન આવિરોત્ર ધ્રુમિલ ચમસ્કર ભાજન, આ નવયોગેશ્વર છે. નિમિ રાજાના યજ્ઞમાં આવ્યા છે. અને નિમિ રાજાના યજ્ઞમાં મુનિઓને આવતા જોયા, પ્રસન્ન થઈ ગયા. મારો યજ્ઞ જાણે ભગવાને સ્વીકારી લીધો. આપણા સારા પ્રસંગોમાં કોઈ ગુરુજન, કોઈ મહાત્મા પધારે તો માનવું કે ઠાકોરજીએ આપણા પ્રસંગને આશીર્વાદ આપ્યો. પ્રસન્ન થઈ ગયા, વંદન કર્યા છે. અને વંદન કરીને રાજા બોલ્યા, દુર્લભમ ત્રયમે વૈતક દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશય. શંકરાચાર્યજી કહે છે આ ત્રણ વસ્તુ દુર્લભ છે: મનુષ્યત્વ, મુમુક્ષુત્વ અને મહાપુરુષનો આશ્રય. આ મળે તો સૌભાગ્ય માનવું જોઈએ. દુર્લભો માનુષો દેહો, આ માનવ દેહ દુર્લભ છે. અને પાછો દેહી નામ ક્ષણભંગુર, એક તો દુર્લભ છે ને પાછો ક્ષણભંગુર છે. ક્યારે હાથમાંથી આ દેહ જતો રહે કોને ખબર? આજે છીએ ને કાલે રહે ન રહે કોને ખબર? કોણ ખાતરી રાખી શકે છે? કોનો દેહ કાયમ ટક્યો છે? આપણે એમ કહીએ કે આ ગુજરી ગયા, પેલા ગુજરી ગયા, આના બાપુજી, તો કોના બાપુજી રહ્યા? આ તો પરિક્રમા જે છે જીવાત્માની ચાલતી જ રહે છે. સંજોગો, સમય, પરિસ્થિતિ આ બધું બદલાય, બાકી જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. આ જ પરિવર્તન જ સમાજનો નિયમ છે. કારણો બદલાય છે, બાકી આ તો ચાલતું જ રહે છે, ક્ષણભંગુર છે. અને તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. અને એમાં આવા મહાત્મા પુરુષોનો સંગ મળવો. તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. અને આ ક્ષણભંગુર દેહમાં પણ એક તો ઓછી મદિરા અને ગળતું જામ છે. સાહિત્યકારો કહે ને કે આ તો ગળી રહ્યું છે, આ તો જઈ રહ્યું છે. પણ એમાં મહાપુરુષોનો સંગ મળવો એ મહદ ભાગ્યની વાત છે. કોઈ આચાર્ય, કોઈ સંત, કોઈ મહાત્માનું સાનિધ્ય જીવનમાં મળે, અને સભાગત નહીં, વ્યક્તિગત મળે. જેની શરણમાં જઈ શકાય, જેની આજ્ઞામાં રહી શકાય, આવા મહાત્માનું સાનિધ્ય મળવું એ દુર્લભ છે. વંદન કર્યા. નવયોગેશ્વરે ઉપદેશ આપ્યા છે. કવિ નામના યોગેશ્વરે ઉપદેશ આપતા કહ્યું, સમર્પયેત, આ જે કઈ મન વાણી કર્મથી જે કઈ પણ કરીએ એ આપને સમર્પણ કરીએ છીએ. હરિ નામના યોગેશ્વરે ત્રણ પ્રકારની ભક્તોની વાત કરી: ઉત્તમ ભાગવત, મધ્યમ ભાગવત અને પ્રાકૃત ભાગવત. જે કેવલ ભગવાનમાં ભગવાન જુએ એ સાધારણ, જે ભગવાન અને ભગવાનના ભક્તોમાં પ્રેમ રાખે મધ્યમ, અને જે સર્વમાં ભગવાનના દર્શન કરે એ ઉત્તમ ભાગવત છે. તો કહેતા એક વ્યક્તિ, બહુ વરસાદ પડતો હતો એટલે ઝૂંપડા એક ઘરના છાપરા નીચે ઉભો રહી. પણ સવાર, બપોર, સાંજ થવા વરસાદ બંધ જ ન થાય. એટલે ઘરનો જે માલિક હતો એને જોયું કે આ ક્યારનો ઉભો છે, બિચારો સવારથી ભૂખ્યો તરસ્યો છે, લાવ એને કંઈક ખવડાવું, એને જમાડું. અને રસોઈ તૈયાર કરીને પેલાને અંદર બોલાવ્યો કે આવ, તારા માટે ભોજન કર્યું છે, તું સવારથી ઉભો છું, હું જોઉં છું તું ભૂખ્યો છું, મારા ઘરે આવીને જમી.
આવ્યો, બંને થાળી પીરસી છે અને જ્યાં શરૂઆત કરે એટલે પેલો ઘરનો માલિક હતો, એને કહ્યું ચાલ આપણે ભગવાનને યાદ કરી લઈએ પછી જમીએ. તો જે બહાર ઉભો હતો ને અંદર આવેલો એને કહ્યું હું ભગવાનમાં માનતો નથી, એટલે તારે યાદ કરવા હોય તો કરી લે, હું નહીં કરું. પેલું કે તું ભૂખ્યો હતો, બહાર હતો, હું તને અંદર લાવ્યો, જમવા માટે તૈયારી કરી, તું કે ભગવાનમાં નથી માનતો, અરે ભગવાનમાં ન માનતો તો મારા ઘરે તારો ભોજન નથી, જા નીકળી જા. લોકો ભલે જતો રહીશ પણ હું ભગવાનમાં નથી માનતો, ના યાદ કર. અને પેલો ભૂખ્યો ઉભો થઈને જતો રહ્યો. એટલામાં આકાશવાણી થઈ, કહ્યું કે તું મારો ભક્ત બને છે. ભગવાન બોલ્યા ભક્ત બને છે, એ મને 50 વર્ષનો થયો ને નહોતો માનતો, છતાંય હું 2 ટંક એને પેટ ભરીને ખવડાવતો હતો, અને મારો ભક્ત થઈ તું તને 1 ટંકે ન ખવડાવી શકે. એ ભગવાનમાં નથી માનતો પણ તું તો માને છે કે તારો ભગવાન બધામાં છે, તું એનામાં માને જોઈ ન શકે. તો કોઈ માને ન માને, એની મનોસ્થિતિ, એની પરિસ્થિતિ, એના સંજોગ, એને કારણે આપણે આપણું મન ન બગાડવું. આપણે તો સમજીએ છે ને કે મારો ઠાકોરજી આની અંદર પણ છે. એટલે ભક્તે ઉત્તમ બુદ્ધિ રાખવી, દરેકમાં ભગવત બુદ્ધિના દર્શન કરવા. આમ 3 પ્રકારના ભાગવતની વાત કરી. ચમસ નામના યોગેશ્વરે ભક્તિહીન મનુષ્યની ગતિ કેવી છે એની વાત કરી. આગળ કરભાજન નામના યોગેશ્વર ભગવાનના સ્વરૂપની પૂજન વિધિની વાત કરી. અને આમ યોગેશ્વરોના સંગથી રાજાનો ઉદ્ધાર થયો. આગળ પ્રભુ સુદામ પધારવાની તૈયારી કરી રહ્યા છે. પ્રભાસ ક્ષેત્રમાં ભગવાન પધાર્યા છે. ઉદ્ધવજી સાથે મેળાપ થયો છે, સુંદર સંવાદ થયો છે. બને તો એકાદશ સ્કંદ ઉદ્ધવજી અને ભાગવત ભગવાનનો સંવાદ જરૂર વાંચો. જો તમારી પાસે ભાગવતજી હોય તો આ વાંચવા યોગ્ય છે. બહુ અદ્ભુત ચર્ચાઓ છે જે ભાગવત ધર્મના ઉપદેશ કર્યા છે, જે ભગવાન અને ઉદ્ધવજીના જે સંવાદ છે, અદ્ભુત તત્વજ્ઞાન છે. દત્તાત્રેય ભગવાન અવધૂત કથા આવી, અવધૂતોપાખ્યાન આવ્યું, અને 24 ગુરુ કર્યા દત્તાત્રેય ભગવાન, એની ચર્ચા આવી. જ્યાં જ્યાં ગુણ દેખાયા એને ગુરુ રૂપે સ્વીકારી લીધું. પહેલા જોયું પૃથ્વી પાસેથી ક્ષમા, ધૈર્ય અને સહનશીલતા શીખી. કે ભક્તે ક્ષમાવાન રહેવું, ધૈર્યવાન રહેવું અને સહનશીલ. જે પૃથ્વી કેટલું સહન કરે છે, બધું સહન કરી બધાનું વહન કરે છે, એમ ભક્તિ જેને કરવી છે એને સહનશીલતા, ઘસાવાની તૈયારી રાખી. જેમ ઘરને સુગંધિત કરવું હોય તો અગરબત્તી બળવું પડે, અને આખું ઘર સુગંધિત કરવું હોય તો છેક સુધી બળવું પડે. એમ ઘરમાં કોઈ એક વ્યક્તિએ પણ અગરબત્તીની જેમ બળવાની તૈયારી રાખે ને તો આખું ઘર સુગંધિત રહે. અને જે સમજે છે એને જ સહન કરવાનું છે. અને એટલા માટે ઘરને સુગંધિત રાખવા માટે, સમાજને સુગંધિત રાખવા માટે, સંસ્થાઓને સુગંધિત રાખવા માટે કોઈ એક જણે અગરબત્તી બનવું પડતું હોય છે. મીણબત્તીને કોઈએ પૂછ્યું ને કે આ દોરો બળે છે તારામાં તો તું કેમ પીગળે છે? ત્યારે મીણબત્તીએ કહ્યું કે જેને દિલમાં સ્થાન આપ્યું હોય એને બળતા જોઈએ તો પછી આંખમાંથી આંસુ તો નીકળવાના છે. તમે જેને સ્થાન આપો છો દિલમાં એને બળતા જો તો ક્યાંક ધૈર્ય, ક્યાંક સહનશીલતા, અને કોઈએ પ્રકાશ પાથરવા માટે પોતે પ્રકાશરૂપ બનવું પડતું હોય છે, અને એનો પ્રયાસ કરે. અને ઉત્તમ વ્યક્તિઓને જ આવા વિચાર આવતા હોય છે. સાધારણ સમાજનો વિચાર નથી આવતો. જેને ભગવાને ઉત્તમ બનાવ્યા છે એને જ ઉત્તમ વિચાર આવે છે. આગળ વાયુ પાસેથી શીખ્યા નિસંગતા. વાયુ વહે, કચરાના ઢગલા પરથી જાય, દુર્ગંધ લઈ જાય, છોડી દે. આગળ સુગંધ લે પણ છોડી દે, પણ આગળ 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 જતો રહે છે. એમ સારી ઘટનાઓ, દુર્ઘટનાઓ, સારા વ્યક્તિઓ, ખરાબ વ્યક્તિઓ, સારા વિચારો, દુર્વિચાર, બધું જ આવે. માણસ છે ભાઈ, હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, દડ 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 દડી પડે ભાઈ માણસ. માણસ તો આવો જ છે, એને બધું આવવાનું, પણ એને વાયુની જેમ નિસંગ રહે, આગળ વધી જવું, રોકાઈ ન જવું, અટકી ન જવું. કોઈ ઘટનામાં અટકી ગયા ને તો તમારું જીવન રોકાઈ જશે. કોઈ વ્યક્તિમાં અટકી ગયા તો તમે રોકાઈ જશો. પણ 20 વર્ષ પહેલા મારી જોડે આમ થયું અને એની આઘાતથી બહાર જ ન નીકળે તો માનો એ 20 વર્ષ પહેલા અટકેલો જ છે. ભૂલતા શીખો. જો જીવનમાં યાદ રાખવું બહુ સહેલું છે, ભૂલવું જ અઘરું છે. અને ઘણી વસ્તુનો ઈલાજ સમય પાસે જ હોય છે, એ આપણી પાસે નથી હોતો. અને આપણે જેટલું સુધારવા જઈએ ને એટલું વધારે બગડતું થાય. અને જેનો ઉકેલ તમે ન લાવી શકતા હો એને સમય પર મૂકી દો. સમય બધાનું સમાધાન કરી દે છે. આમ વાયુ પાસેથી નિસંગતા, પૃથ્વી પાસેથી જેમ સહનશીલતા, વાયુ પાસેથી આકાશ પાસેથી વ્યાપકતા. આકાશ કેવું ફેલાયેલું, વ્યાપક બનવું, વિચારો મોટા કરવા.
ભાવનાઓ મોટી રાખવી તો જ મોટા બનાય છે. ઘણાની લાયકાત પૂછીએ તો ખાલી ઉંમર લાયક જ હોય, બીજી કોઈ લાયકાત ન હોય. તો ઘરડા બનીએ છે પણ મોટા બનીએ છે. મોટા બનવાનો પ્રયાસ કરજો, ઘરડા બનવાનો નહીં. જેના વિચારો મોટા હોય એ મોટો હોય, જે દૂર જોઈ શકતો હોય એ મોટો હોય, જે બધાને સ્વીકારી શકતો હોય એ મોટો. મોટા બનો, ઘરડા નહીં. બાકી ઉંમર તો જઈ જ રહી છે. આપણે બધા જ હતા એના કરતા ઘરડા થયા જ છીએ. અને પૂછીએ છીએ હાઉ ઓલ્ડ આર યુ, તમે કેટલા ઘરડા છો? કારણ કે જન્મથી ધીમે 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 માણસ જાય છે, પણ તમે મોટા થયા. મોટા બનવાનો પ્રયાસ કરો. આકાશ વ્યાપક છે અને મોટું મન કરવાની કસરત જ છે. રોજ 10 મિનિટ આકાશ સામે જુઓ. આમાંથી કેટલા લોકો રોજ આકાશ સામે જોતા હશે? અહીંયા તો ચંદ્રમા કેવો ઉગે છે એ ખબર છે? જેમ ભારતમાં ભલે આમ થતું, અહીંયા આમ હોય છે, અડધો હોય છે. તમે જોજો ચંદ્રમા. હું તો દરેક દેશમાં જો, અમેરિકામાં કેવો લાગે, ઓસ્ટ્રેલિયામાં કેવો લાગે, દરેક જગ્યાએ જુદી આકારથી ખીલતો હોય છે. એની કલાઓ જુદી રીતે વધતી હોય છે. આકાશ પાસેથી વ્યાપકતા જો. અને જ્યારે મોટું જોઈએ ને ત્યારે સમજમાં આવે કે આપણે કેટલા નાના છે. ઘણી વાર શું, દ્રષ્ટિ નાની, સીધી વાત છે. તમે 6 ફૂટની તમારી હાઈટ હોય, ઊંચું જોશો તો કરોડો માઇલ રહેલા સૂરજ ચંદ્રમાને જોઈ શકશો. અને નીચું જોશો ને તો જેટલી તમારી ઊંચાઈ છે એટલું જ દેખાશે. 6 ફૂટ જ દેખાય, 5 ફૂટ જ દેખાય. નીચું જોશો એટલે મોટું જોઈએ ત્યારે ખબર પડે કે આપણે કેટલા નાના છે. ક્યાં આખું બ્રહ્માંડ ને ક્યાં રાઈના દાણા જેવી પૃથ્વી, અને ક્યાં એમાં ઓસ્ટ્રેલિયા ને ક્યાં એમાં મેલબર્ન ને ક્યાં એમાં આપણો એરિયા ને ક્યાં એમાં આપણું ઘર, અને ક્યાં એક ખુરશીમાં બેઠો બેઠો માણ હું આમ નહીં કરું તો તારા હુંની કિંમત કેટલી? મારા વગર નહીં થાય, હું કરીશ તો થશે. તો આ આપણે હુંમાં કેટલી કિંમત, કેટલી તાકાત, કેટલો અવાજ. તો માણસ ત્યારે મોટું જુએ પોતાની નાનપણ ખબર, નાના ખ્યાલ આવે. વ્યાપક જુઓ. આકાશ પાસેથી વ્યાપકતા શીખ્યા, જળ પાસેથી સ્વચ્છતા, મધુરતા, વહેતા રહેતા શીખ્યા. જલ કેવું સ્વચ્છ રહે? કેમ? વહેતું રહે છે. એ માણસે સતત વહેતું રાખવું. એના વિચારોને, એની વ્યવહારને, એના ઉચ્ચારને, એની માન્યતાઓને, એની દ્રષ્ટિને વહેતા રહે. સમય સમયે માણસે બદલાતા શીખવું. નદી કેવી વહેતી હોય? સાંકડું હોય ત્યારે સાંકડામાંથી, મોટું હોય ત્યારે મોટામાંથી, એવું પ્રમાણે એનો પ્રવાહ બદલાતો રહે. એમ સંજોગો પ્રમાણે જેને ગોઠવાતા નથી આવડતું એના જીવનમાં હંમેશા ક્લેશ બન્યો રહે છે. તમે નાના હતા ત્યારે સંજોગો જુદા હતા, યુવાન બન્યા ત્યારે સંજોગો જુદા હતા, ભારતમાં હતા ત્યારે જુદા સંજોગો હતા, ઓસ્ટ્રેલિયા આવ્યા ત્યારે જુદા સંજોગો છે. એ પ્રમાણે ગોઠવાઓ, બદલાવ. રડતા જ નહીં રહેવું, પણ ભારતમાં મજા આવતી હતી ને અહીંયા ના, હવે અહીંયા રહેવાનું છે તો અહીંયા ગોઠવાતા શીખવું, અહીંયા આનંદ માણતા શીખવું. આપણે તો રાજી થયા હતા ને કે અમારા દીકરા દીકરી ઓસ્ટ્રેલિયા ગયા. હવે આપણે આવતા કેમ સંકોચ કરીએ છીએ, કેમ કંટાળીએ છીએ? ભવિષ્ય વિચાર. સમય સમય સંજોગો બદલાય એ માણસે પોતાનું પરિવર્તન કરી જ્યાં રહેવાનું છે ત્યાં આનંદમાં રહેતા શીખે. ખાલી જીવ બાળતા નહીં રહેવું કે ત્યાં હોત તો, આની જોડે હોત તો, ત્યાં આમ હોત તો. હવે બદલાયો છે સમય, હવે છૂટકો નથી આમ કર્યા વગર. અને જે વસ્તુનો છૂટકો ન હોય ને કરવું જ પડતું હોય એને રડતા રડતા સ્વીકારવા કરતા સહર્ષ અપનાવો. હવે અહીંયા આનંદમાં કેમ રહી શકું એનો વિચાર કરો ને, એના પ્લાનિંગ કરો ને. ત્યાં આનંદમાં હતા એ તો બરાબર છે, એ આપણું ભૂતકાળ, એ આપણું સંસ્મરણ. હવે વર્તમાનને આનંદમાં કેમ રાખવું એના પ્લાનિંગ કરવા તો ખુશ રહી શકશો, આનંદમાં રહી શકશો. આગળ અગ્નિ પાસેથી શીખ્યા ઉર્ધ્વ ગમનતા, તેજસ્વીતા. લાકડીમાં આગ લગાડો ને, એને આમ લાકડીને ઊંધી કરી દો ને તોય આગ તો ઉપર જ છે. સંજોગો ભલે નબળા થાય, વિચારો નબળા નહીં કરવા, લક્ષ્યો નબળા નહીં રાખવા, દૃષ્ટિકોણ ઊંચો રાખો. તમે અગ્નિ લગાડી ઊંધું પણ કરી દો, અગ્નિ ઊંધો નથી જતો, એ તો ઉપર તરફ જ જાય છે. હંમેશા વિચાર ઊંચા કરો. પરિસ્થિતિ ભલે નબળી થાય, સંજોગો તો સારા નબળા ખોટા ચાલતા જ રહે, પણ ઊંચા વિચારો રાખવા. આગળ ચંદ્રમા પાસેથી શીખ્યા કળાઓ વધે ઘટે પણ ચંદ્ર તો પૂર્ણ જ છે. એમ આત્મા તો પૂર્ણ આનંદ રૂપ છે, મનની સંકલ્પ વિકલ્પો વધે ઘટે છે. સૂર્ય પાસેથી શીખ્યા દરિયામાંથી પાણી લે સૂરજ, પણ પોતે નથી રાખતો, વાદળ બનાવીને પાછો સમાજને આપી દે છે. એમ સમાજમાંથી તમે કમાઓ પણ કેવલ પોતાના માટે ન રાખતા ફરી સમાજના કલ્યાણ માટે માણસે આપવું જોઈએ. જેમ સૂર્ય લે છે
અને આપે પણ છે, અને તો જ પ્રકૃતિ ચાલે છે. એમ સમાજનું સ્વાસ્થ્ય ત્યારે જ બન્યું રહેશે કેવલ લેવાની સમાજ પાસેથી વૃત્તિ રાખશો, બધા બદલાય, મને અનુકૂળ થાય, મને સાચવે, કેવલ આવા વિચારધારાથી જીવશો તો ઉદ્વેગ રહેશે. સમાજ આપે તમને, હવે તમે સમાજને શું આપશો એનું ચિંતન. કબૂતર કબૂતરી પાસેથી શીખ્યા, બચ્ચાઓ જાળમાં ફસાયા, તે લોકો પણ ફસાઈ. સાચું સુખ જીવનમાં કોઈ હોય તે સારી સંતતિ છે. કારણ કે જ્યારે સંતતિ બગડે છે પછી ગમે તેટલી સુખ સગવડતાઓ આનંદ નથી આપતી, મનમાં ક્લેશ રહે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પણ જો અધ્યયન કરો જ્યોતિષશાસ્ત્રનું, પણ જે સંતતિનું 5મું સ્થાન છે એની સામે જ લાભ સ્થાન છે, કે સાચો લાભ એ સારી સંતતિ છે. જ્યોતિષશાસ્ત્રમાં આખું અધ્યાત્મ છે. જેમ દેહ સ્થાન હોય એની સામે 7મું પત્નીનું સ્થાન, તું એકલો નથી, સાથે તારી પત્ની પણ છે. કુટુંબ સ્થાન હોય, ધન સ્થાન હોય બીજું સ્થાન, સામે 8મું મૃત્યુનું સ્થાન. ગમે તેટલું ધન કમાવા માટે દોડ, મૃત્યુ આવશે. 3જું પરાક્રમ સ્થાન, તો સામે ભાગ્ય સ્થાન, ગમે તેટલું પરાક્રમ કર પણ ભાગ્યથી વધારે નહીં મળે. 4થું સ્થાન એ સુખ સ્થાન, સામે કર્મ સ્થાન, સુખ મેળવવું છે તો કર્મ કર. 5મું જ્યારે વિદ્યા સ્થાન એ સંતતિ સ્થાન, સામે લાભ સ્થાન, 7મું લાભ એ સંતતિ છે. 6થું રોગ શત્રુ કોર્ટ કચેરીનું સ્થાન, તો સામે 12મું વ્યય સ્થાન. જો આમાં પડ્યો તો બધું વ્યય થઈ જશે. આખું અધ્યાત્મ છે. આગળ અજગર પાસેથી શીખ્યા, કંઈ કરતો નથી છતાંય ભગવાન એનું પૂરું કરે. અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, દાસ મલુકા કહે ગયે સબકે દાતા. બધાનું ભરનારા ઠાકોરજી છે, અને એટલા માટે ભરોસો રાખવો ભગવાન પર. એ બધાનું કરે છે તો તમારું પણ જરૂર કરશે, પણ તમારા ટાઈમે ને તમારા ધાર્યા પ્રમાણે નહીં. એ માલિક છે, સેવક નથી. આપણને શું મારું કરે પણ મારા ટાઈમે મેં જે ધાર્યું છે એ પ્રમાણે. તો બસ આ 2 શરત મૂકી દેશો કે તમારા ટાઈમે તમારા ધાર્યા પ્રમાણે. જો ભગવાન તો હંમેશા ઓન ટાઈમ જ હોય છે, આપણે જ હંમેશા ઉતાવળમાં હોઈએ છીએ. એ તો સમય જ આવે છે, આપણને ઉતાવળ, એટલે ભગવાન મોડા લાગે છે. જ્યારે કોઈ સાથ ના આપે, જેમ દ્રૌપદીના ચીર ખેંચાતા હતા, બધાએ મસ્તક ઝુકાવી દીધા, ત્યારે મારો દ્વારિકાનો નાથ આવી અને ચીર ભરતો હોય છે. પતંગિયા પાસેથી જોયું, જ્યોતમાં બળે છે, આકર્ષણ છે. હાથી સ્પર્શ સુખને કારણે મરે છે. મધુ ભેગું કરનાર પારધી બધું ભેગું કરે પણ કોઈ બીજો લઈ જાય છે. હરણ શ્રવણ સુખને કારણે મરે છે. માણસ નિંદા પચાવી લે પણ વખાણ પચાવી શકતો નથી. પ્રશંસામાં ફસાઈ જાય ઘણી વાર માણસ. મત્સ્ય જીવના સ્વાદને કારણે ફસાઈ જાય છે. એટલે વૈષ્ણવે સ્વાદ અને વાદ આ બંનેમાં સાવધાની રાખવી. પિંગલા વારાંગણાની કથા આવી. એક આખી રાત પુરુષની પ્રતીક્ષા કરતી રહી પણ કોઈ ના આવ્યું. એને થયું જો આશા રાખી તો હું દુખી થઈ ને. ઘરે આવીને થયું કે આટલી પ્રતીક્ષા જો મેં ભગવાનની કરી હોત તો ભગવાન મને મળી જાય. એટલે સાધારણ લોકો પર વિશ્વાસ રાખવા કરતા ભગવાન પર ભરોસો વધારે રાખો. ટીટોડી પાસેથી શીખ્યા, આ માંસનો ટુકડો મોઢામાં પકડી ટીટોડી ઉડતી હતી. પાછળ પાછળ બધા પક્ષીઓ આવતા હતા. ટુકડો પડી ગયો તો બધાએ પાછળ આવવાનું છોડી દીધું. બેંકમાં બેલેન્સ છે તો બધા આગળ પાછળ ફરે છે, જે દિવસે નહીં રહે. જો તમારી આજુબાજુ રહેનારા લોકો તમારા માટે તમારી જોડે છે કે તમારા ધન, તમારા પદ, તમારા સત્તા, તમારા વૈભવ, તમારી સગવડતા એને કારણે તમારી જોડે છે, ચિંતન કર. ક્યાં તમારે કારણે તમારી સાથે છે. આગળ બાળક પાસેથી શીખ્યા, નાનકડું બાળક ગોખોળામાં લઈએ, એને સંસ્કૃતમાં સ્તુતિઓ કરો કે ગાળો આપો, એ તો હસતું જ રહે છે. એમ વ્યક્તિએ પણ નિષ્પૃહી રહે. નાના બાળકની જેમ માન અપમાનથી પર હોય છે નાનકડું બાળક, એમ વ્યક્તિએ માન અપમાનથી પર રહેવું. જેમ નાનું બાળક નિર્દોષ હોય છે, ગમે તેટલો ભયંકર પશુ હોય ને એનું બાળક જુઓ તો વાલું જ લાગે, કારણ કે એની નિર્દોષતા. એમ માણસ ભલે ગમે તેટલો મોટો થતો જાય, પોતાની નિર્દોષતા ગુમાવવી નહીં. તમારી અંદર રહેલું એક નાનું બાળક એ મરવા નહીં દે. એ તો બાળક પણ બનાવી રાખે. નાની વાતમાં પણ હસી શકો. એટલે કે મન બાળક જેવું રાખવું, બુદ્ધિ વૃદ્ધ જેવી રાખવું. નાનું બાળક જેવું મન કે નાનકડી વાત પર બી હસી શકો. તમે નાના બાળક જોડે પણ આનંદ કરી શકો. એવું સહજ રહે. પ્રભાવિત કરતો નથી બાળક કોઈને પણ. કોઈને ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરે છે, છતાંય બધા કેમ આકર્ષિત થાય છે? કારણ કે એની નિર્દોષતા એનું આકર્ષણ હોય છે. અને એટલા માટે ભક્તની નિર્દોષતા એનું આકર્ષણ હોવું જોઈએ. એને પ્રભાવિત કરવાની કોશિશ ન કરવી જોઈએ કે હું મોટો, હું મહાન, હું વિદ્વાન, હું આમ.
પ્રભાવિત કરવામાં તો આપણે થાકી જઈએ, કારણ કે આપણે કોઈને પ્રસન્ન કરવા નથી માંગતા, બધાને ઇમ્પ્રેસ કરવા માંગતા. એક ચાય પીવડાવી ને જો કેવા રાજી થઈને ગયા, કેવા પ્રભાવિત થઈને ગયા, કેવા ઇમ્પ્રેસ થઈને ગયા. પ્રભાવિત કરવા ઈચ્છીએ છીએ, પ્રસન્ન કરવા નથી ઈચ્છતા. અને એટલે જ થાકી, કારણ કે શું થાય, પાછા એકબીજાને બધા ઓળખે જ છે. એટલે તમે ગમે તેટલું ઇમ્પ્રેસ કરવા જાઓ, તમે કેટલા પાણીમાં છો એ પેલાને ખબર જ છે. પ્રસન્ન કરવાની કોઈ નિર્દોષતા બનાવી રાખો. ભલે ગમે તેટલા દુનિયામાં મોટા થઈ જાઓ, પણ તમારું એ સહજ બાળકપણ, બડો કી દેખ કર દુનિયા બડા હોને સે ડરતા, એ આ બાળક મોટાઓની દુનિયા જોઈને મોટું થતા ડરે છે. નિર્દોષતા, નિશ્ચિંતતા બાળકમાં હોય, એને ચિંતા ન હોય, કારણ મા પર ભરોસો. એમ ભગવાન પર જેને ભરોસો એ નિશ્ચિંત. કોઈ નાના બાળકના માથા પર હાથ રાખીને ટેન્શનમાં જોયો કે ખોટા શેર લેવાઈ ગયા, એ તો નિશ્ચિંત હોય, એને ભરોસો છે કે એનું બધું પૂરું થશે. એમ બાલક જેવી નિર્દોષતા. એટલે કહ્યું ને કે માણસની બાળપણ કૃષ્ણ જેવું હોવું જોઈએ, આનંદ કરતું, રમતું, ખેલતું, ગાતું, નાચતું. યુવાની રામ જેવી હોવી જોઈએ, મર્યાદાશીલ. અને ઘડપણ મહાદેવજી જેવું હોવું જોઈએ, વૈરાગ્યપૂર્ણ. આ ત્રણ અવસ્થા આપણને શીખવાડે છે, અને આ ત્રણ અવસ્થામાં માણસે જીવવું જોઈએ. આગળ કુમારિકા પાસેથી શીખ્યા. એ કન્યાને જોવા માટે આવ્યા છોકરાવાળા, ઘરમાં કોઈ હતું નહીં, એટલે ભોજન બનાવવા માટે અનાજ ખાંડવા લાગી એ કન્યા. પણ હાથમાં બંગડીઓ પહેરેલી, એટલે ખન 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 અવાજ આવે. પેલી કન્યાને એમ થયું કે અવાજ બહાર જશે તો છોકરાવાળાઓને શું થશે કે આમના ઘરમાં અનાજ નથી, હવે ખાંડવા બેઠા છે. એટલે એને બધી બંગડી કાઢીને બંને હાથમાં બબ્બે બંગડી રાખી, ખાંડે તોય અવાજ આવે. એટલે બંને હાથમાં એક એક જ બંગડી પહેરી રાખી અને ખાંડે, અવાજ આવતો બંધ થઈ ગયો. એટલે તો નાનપણમાં આપણને સ્કૂલમાં શીખવાડતા ને કે એક કડે એક ને બગડે બે ભેગા થાય એટલે બગડવાનું શરૂ થઈ ગયું. હવે આને બતાવી દઉં, દેખાડી દઉં, સમજાવી દઉં, સુધારી દઉં, આ બધા પ્રયાસો કાંઈ સફળ થતા નથી. સીધે સીધી વાત, જેવા છો એવા સ્વીકારી લે, એ જ વાતનો અંત છે. બાકી કોઈને બદલાતા, સુધારતા, સમજાવતા કાંઈ થતું નથી. સ્વીકાર જ એકમાત્ર ઉપાય છે. અને જે આ કળા શીખી જાય છે એના જીવનમાં શાંતિ આવી જાય છે. તો એ કુમારિકા પાસેથી શીખ્યા કે એકલતામાં આનંદ છે. જો એકલતા, બંનેમાં ફરક છે. એકલતા અને શાંતિમાં ફરક છે. એકાંત અને શાંતિમાં ફરક છે. તમે બધા કામથી ફ્રી થઈને એકલા ઘરે સોફા પર બેઠા હો, એ તમારો એકાંત છે, તમારી શાંતિ નથી. કારણ કે ફ્રી થઈને બેસો ને ત્યારે સૌ બધા વિચારો માથે ચડી જાય. સૌથી વધારે ટેન્શનમાં ત્યારે તમે કામમાં બહુ બિઝી હોય ને ત્યારે મન શાંત હોય છે, પણ શરીર શાંત થાય ને એટલે મન એક્ટિવ થઈ જાય છે. આનો વિચાર, પેલાનો વિચાર, પેલાનું શું થશે, આનું શું થશે, પેલાને ક્યારે બોલે, આને ક્યારે બોલે. અને એટલા માટે એકાંત અને શાંતિમાં ફરક. જો શાંતિ કેટલા ઘણા વડીલો મળે ને અહીંયા, એટલે કેમ શાંતિ, અરે જે અહીંયા તો ભયંકર શાંતિ છે, કોઈ મળતું જ નથી. એટલે શાંતિ એ ભયંકર હોય. આપણે કહીએ સ્મશાન શાંતિ, આપણે કહીએ ને યુદ્ધ પહેલાની શાંતિ. શાંતિ એ કેટલા પ્રકારની હોય છે, પણ આપણને તો આનંદાત્મક શાંતિ જોઈએ. અને એ ક્યાં છે? તમેવ શરણમ ગચ્છ સર્વ ભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિ. ભગવદ ગીતામાં ભગવાન કહે તું શરણમાં જા, અને એ જે તને શાંતિ મળશે એ તારા જીવનને આનંદથી ભરી નાખનારી છે. સર્પ પાસેથી શીખ્યા નિસંગતા, એકલો વિચરણ સર્પ કરતો રહે છે. અને તમે સાપને જોયો છો એમ ચાલતો, કેવો ચાલે, વાંકો ચૂકો, વાંકો ચૂકો. પણ એ જ સાપને તમે દરમાં જતો જોયો છો? ઘરમાં જતો, બહાર ચાલતો હોય ત્યારે વાંકો ચૂકો હોય, પણ ઘરમાં જાય ત્યારે સીધો થઈને જાય. સમજ્યા કે સમજાવું? બહાર ગમે તેટલા વાંકા ચૂકા ચાલો, ઘરે જાઓ ત્યારે સીધા થઈને પ્રવેશ. બહાર મળેલા પદ, પ્રતિષ્ઠા, સન્માન, હું આટલો મોટો, આવી ડિગ્રી, આવો મોટું કામ, આમ લોકો માન રાખે, એ બધું ચપ્પલની સાથે બહાર કાઢી અંદર એક પિતા, પત્ની, ભાઈ, બહેન, પુત્ર એ જ બનીને પ્રવેશ કરો. કારણ કે બહાર જેવું સન્માન ઘરે લેવા જશો ને તો ઘર તો કહે અમે તો તને ઓળખીએ જ છે ભાઈ, અહીંયા આ બધું રહેવા દે. અને એટલા માટે ઘરે સંબંધી બનીને પ્રવેશ કરો, સન્માનિત વ્યક્તિ બનીને, સહજ બનીને પ્રવેશ કરો. તમે ઘરે જાઓ તો બધાને ખુશી થાય કે આવી ગયા, એવું થવું જોઈએ. એટલે એમ ના થાય લો આ આવ્યા, આ બંનેમાં ફરક. આવવું પડ્યું ને, આમાં ફરક.
અને એટલા માટે સહજ સ્વીકાર, ખુશી. તમે જ્યાં જાઓ ત્યાં આનંદ પાથરો છો, પ્રસન્નતા પાથરો છો, તમને જોઈને બધાને ખુશી થાય છે. એવા પ્રકારનું વ્યક્તિત્વ બનાવીને છે. કરોળિયા પાસેથી શીખ્યા, જાળ ફેલાવે છે અને કામ થઈ જાય પછી સમેટી પણ લે છે. આપણા બધાની તકલીફ એ ફેલાવતા આવડે પણ સમેટતા નથી આવડતું. આપણે આપણી જાળમાં પોતે જ ફસાઈ જઈએ છીએ. ક્યારે કોઈ કરોળિયાને પોતાની જાળમાં ફસાઈ જતા જોયો? ના, એ સમેટતા એને આવડે છે. આપણને ફેલાવતા આવડે પણ પછી સમેટવાની કળા નથી આવડતી. એટલે જ તો આ ડ્રાઇવિંગ ક્લાસીસમાં પણ અઘરું શું હોય? જ્યારે પાસ કરવા જાઓ રિવર્સ જ અઘરું હોય કે રિવર્સ પાર્કિંગ કરાવે એમાં બધા ફેલ થઈ જાય. સીધું ચલાવવામાં સહેલું હોય પણ રિવર્સ માણસની તકલીફ છે. આગળ અને ફાસ્ટ ચલાવતા આવડે છે પણ આ જીવન એવી ગાડી છે જેમાં બ્રેક નથી અને રિવર્સ ગેર નથી. હવે આવી કાર ચલાવવા કોઈ તમને આપે ત્યારે કેટલું સાવધાનીથી ચલાવવું, કારણ કે એક તો બ્રેક નથી, આ તો ચાલતું જ જાય. અને રિવર્સ ગેર થઈ ગયું એને પાછું વાળી શકાતું નથી. થઈ ગયું. એટલે અઘરું પાછું વળવું છે. જીવનમાં જ્યારે પાછા વળવાનો સમય આવે ત્યારે ગાડી કેમ પાછી વાળવી એ સમજણ આવી જોઈએ. કીટક પાસેથી કીટ ભ્રમર ન્યાય જોયું કે ભ્રમર બની જાય એમ ઉત્તમ ચિંતન કરતા કરતા જીવ પણ ઉત્તમ બની જાય છે. ભગવાને ઉદ્ધવજી સાથે સંવાદ થયા, ભાગવત ધર્મનું નિરૂપણ કર્યું, ઉદ્ધવજીને બદ્રિકાશ્રમ મોકલ્યા છે. યદુકુળનો સંહાર થયો છે. જરા નામના પારધીએ તીર છોડ્યું, પ્રભુના ચરણમાં વાગ્યું અને પ્રભુ પણ ભૂલોક છોડી નિત્ય લીલા ધામમાં પધાર્યા. બોલો દ્વારિકાધીશ કી જય, દ્વારિકાધીશ કી જય. એકાદશ સ્કંદને આપણે વિરામ કરીએ.